ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। રાજ્યમાં મંત્રી પછી હવે ધારાસભ્ય અધિકારીને ખખડાવ્યા હોવાની ઘટના બની છે। શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે પાણીના પ્રશ્નો મુદ્દે અધિકારી અને સરપંચોને ખખડાવ્યા। તેમણે કહ્યું કે તમારી મનમાની ચલાવવામાં નહીં આવે। ગ્રામસભાઓ કાગળ પર ભરાવી ન જોઈએ। દરેક લોકોને જાણ કરીને પછી જ ગ્રામસભા ભરાવી જોઈએ। તમારે મરજી પ્રમાણે ઠરાવો કરીને ગ્રાન્ટનો વહીવટ કરવાનો નથી। વધુમાં ધારાસભ્યએ કહ્યું કે શહેરા તાલુકામાં સૌથી વધુ હેન્ડપંપ હોવા છતાં પાણીની સમસ્યા કેમ છે? જો તમારાથી ભૂલ થઈ હોય તો સુધારીને તાત્કાલિક કામ પૂર્ણ કરજો। જો તપાસ થશે તો કોઈને જામીન પણ નહીં મળે। અંદર જ્યાં જ્યાં અમને ખાદ્ય છે તો અમે અધિકારીઓ સાથે પણ બોલાવીને મીટિંગ કરી છે। જ્યાં જ્યાં કામ અધૂરા છે, એજન્સી છોડીને જતી રહી છે, જે લોકોએ કામ નથી કર્યા તો એ લોકોને ફરીથી બોલાવીને જ્યાં જ્યાં બાકી રહેતા કામો હોય એ તમામ કામોને પૂર્ણ કરવા માટેની અધિકારીઓને પણ સૂચના આપી છે। અધિકારીઓ પણ સ્વીકાર્યું છે। વહેલી તકે નલ સે જલ યોજના હેઠળ જ્યાં જ્યાં કામ અધૂરા હશે, જ્યાં ખામી હશે તેને સુધારણા કરીને તમામ ગામોને પૂરતી પાણીની સુવિધા મળે એવી વ્યવસ્થા કરવાની એમને બાંયધરી આપી છે। એટલે વહેલી તકે નલ સે જલની યોજના હેઠળ વાસ્મો દ્વારા સરકારશ્રી તરફથી છૂટ આપવામાં આવી છે કે જ્યાં જ્યાં જરૂરિયાત હોય તો તાત્કાલિક એનો નિકાલ કરવો। આ પ્રમાણે બધાને સૂચના પણ આપી છે। તો જેઠા ભરવાડે અધિકારીઓને ખખડાવ્યા છે અને તેમને સૂચના આપવામાં આવી છે। પાણીના પ્રશ્ન મુદ્દે ધારાસભ્યએ તેમને ટકોર કરી છે। શહેરા તાલુકામાં સૌથી વધુ હેન્ડપંપ હોવા છતાં પાણીની સમસ્યા કેમ છે તેવો પ્રશ્ન કર્યો। મારી આપને બધાને નમ્રભરી વિનંતી છે કે આપણે ત્યાં શહેરા મત વિસ્તારની અંદર 125 કરોડ રૂપિયા નલ સે જલની અંદર આવેલા છે। કેટલા? 125 કરોડ રૂપિયા। હવે નલ સે જલમાં 125 કરોડ આવેલા અને ગામડામાં ફળીએ જો આપણે પાણી ન આપીએ અને બધાની ફરિયાદો આવતી હોય તો આપણે શું સમજવું કે ક્યાંય પણ નાની મોટી ભૂલ રહી હોય, ભૂલ થઈ ગઈ હોય તો એને સરખી રીતે કરીને ગામના લોકોને પાણી મળે એની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે શરૂ કરી દો। નકર તપાસ થશે તો જામીન નહીં મળે એનું લખી રાખજો। મારી આપને બધાને નમ્રભરી વિનંતી છે કે આપણે ત્યાં શહેરા મત વિસ્તારની અંદર 125 કરોડ રૂપિયા નલ સે જલની અંદર આવેલા છે। કેટલા? ચાર રસ્તા બધા દબાણ હતા, હવે કેમ ખુલી ગયા બધા? તો આપણે કોર્ટનું જો લોકોપયોગી કામમાં તમારે તાકાત। તો જે પ્રકારે શહેરામાં પણ આ ટકોર અધિકારીઓને કરવામાં આવી છે। બીજી બાજુ સુરતમાં પણ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની જે બેઠક મળી હતી ને તેમાં પણ અધિકારીઓને સૂચના છે તે આપવામાં આવી છે। બીજી બાજુ જેઠા ભરવાડ દ્વારા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। પાણીના પ્રશ્ન મુદ્દે ઉકેલ લાવવા માટે તેમને વાત કરી છે। અધિકારીઓને કહ્યું છે કે તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ થવો જોઈએ।